નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. વડોદરા શહેરમાં કોઠી 4 રસ્તા પોલીસ મુખ્યાલય નજીક એક અકસ્માત થયો છે. કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને બીજી કાર તથા 2 દ્વિચક્રી વાહનોને ટક્કર મારી. અકસ્માત માટે જવાબદાર 62 વર્ષીય હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કરની સારવાર પહેલા જ મોત થઈ ગઈ. મૃતક મકરપુરા જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા હતા. આ ભયાનક અકસ્માતમાં કાર અને 2 બાઇકોની ટક્કરમાં ઘાયલ થયેલા કરશનભાઈ ચંદુભાઈ રાઠવા અને પ્રતિક રાઠવાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. રાજકોટ શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાની કિંમતથી બનેલા પુલ હવે ખતરનાક સાબિત થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર હાજર મોટી તિરાડો અને જર્જરિત ફૂટપાથને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સાથે જ આ પુલના બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા આમ આદમી પાર્ટીની મહિલા નેતા શીતલબેને જણાવ્યું કે પ્રધાનમંત્રીને આ પુલની મુલાકાત લેવી જોઈએ. અમરેલી શહેરમાં કૂતરાઓએ આતંક મચાવ્યો છે. 30 લોકો કૂતરાના કરડવાના શિકાર બન્યા છે. ઘણા લોકોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમરેલી શહેરના ચાંદણી ચોક અને માણેકપાડા સહિત અનેક વિસ્તારોમાં કૂતરાઓએ લોકોને કરડ્યા છે. અમરેલી શહેરમાં 30 લોકો, અમરેલીના વંકિયા ગામમાં 1, બરવાડા બાવીસીમાં 1 અને ધારીમાં 1 સહિત કુલ 33 લોકોને કૂતરાઓએ કરડ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ઉચ્ચ સુરક્ષાવાળા શહેર એ નાવ વિસ્તારમાં એક હોટલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. સમાચાર અનુસાર આ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ ચાલુ છે. ગુજરાત ભાજપે આજે 69 સભ્યોની રાજ્ય કાર્યકારિણીની જાહેરાત કરી છે. તેની સાથે 26 વિશેષ આમંત્રિત સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ સભ્યો, પૂર્વ મંત્રીઓ વગેરેને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લા ન્યાયાલયે લાયસન્સ વિના વાહન ચલાવનારાઓ માટે એક દાખલો બેસાડ્યો છે. લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં સોનેલા ગામમાં થયેલા અકસ્માત સંબંધિત કેસમાં ન્યાયાલયે આરોપીને 1 વર્ષના સાદા કેદની સજા સંભળાવી છે. આરોપીએ 2022માં લુણાવાડાના સોનેલા ગામમાં લાયસન્સ વિના બાઇક ચલાવતા ફરિયાદીને ઈજા પહોંચાડી હતી. ન્યાયાલયે આરોપી રમેશભાઈ તલરને 1 વર્ષના સાદા કેદની સજા સંભળાવી છે. મોસમ વિશેષજ્ઞો અને જ્યોતિષીઓ બાદ હવે હવામાન વિભાગે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદની શક્યતા છે અને તેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષેપના કારણે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં બેમોસમી વરસાદની શક્યતા છે અને તેના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ગોધરા પોલીસે થાંગડ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ફરાર થયેલા આરોપી સ્વામીને પકડી લીધો છે. સ્વામી રામદાસને થાંગડ પોલીસે 3 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. તેમને અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. થાંગડ પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમણે છાતીમાં દુખાવાનો બહાનો બનાવ્યો. પોલીસ દ્વારા બહાર બેસાડવામાં આવતા સ્વામી રામદાસ ફરાર થઈ ગયા હતા. રાજકોટ જસદાન આટકોટ રોડ પર એક અકસ્માત થયો છે. 2 દ્વિચક્રી વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતમાં દ્વિચક્રી વાહન ચાલક ઘાયલ થયો છે. આ અકસ્માત રસ્તો ખોટી દિશામાં પાર કરવાની કોશિશ દરમિયાન થયો હતો. સાબરકાંઠામાં એક ચીની કંપનીના મેનેજરે પ્રાંતિજની એક કંપની સાથે છેતરપિંડી કરી છે. અમોદરા સ્થિત ACP શીટ બનાવતી કંપનીને ઠગવામાં આવી છે. રંગીન એલ્યુમિનિયમ ફોઇલના કાચા માલના ઓર્ડરના નામે છેતરપિંડી કરવામાં આવી. 67 લાખ રૂપિયાની છેતરપિંડી ઇન્ડોનેશિયા મોકલીને કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચીની સેલ્સમેન સામે કેસ નોંધાયો છે. પોલીસે ચીની મેનેજરની શોધખોળ શરૂ કરી છે.
ભરૂચ એસઆઈઆર પ્રક્રિયા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. આરોપ છે કે એક વિશેષ વર્ગના મતદાતાઓના નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતાઓ આ આરોપ સામે ફરિયાદ નોંધાવવા ત્યાં પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરના કેબિન બહાર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પોલીસે હટાવી દીધું. કોંગ્રેસનો આરોપ છે કે અધિકારીઓ ભાજપના આદેશ પર કામ કરી રહ્યા છે. રાજ્યના 2 આઈએએસ અધિકારીઓના બદલી આદેશ કરવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલના સ્થાને એમ નાગરાજનને સુરત મહાનગરપાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે શાલિની અગ્રવાલને જીયુવીએનએલના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર કુમારને જીએસઆરટીસીના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના બાગદાણા આશ્રમના નોકર પર થયેલા હુમલાના કેસમાં રચાયેલી એસઆઈટીની તપાસમાં થઈ રહેલી વિલંબને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એસઆઈટી ટીમ છેલ્લા 17 દિવસથી તપાસમાં લાગેલી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ માહિતી સામે આવી નથી. ગઈકાલે એસઆઈટીએ માયાભાઈ આહિરના પુત્ર જયરાજની પૂછપરછ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 6 આરોપીઓની પૂછપરછ થઈ ચૂકી છે. જમ્મુ કાશ્મીરના સમા વિસ્તારમાં પોલીસે એક મોટું આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિસ્તારમાં 3 થી 4 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હોવાની માહિતી મળ્યા બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ જમ્મુની અનેક ટીમો અખનૂર પોલીસ સાથે મળીને સમગ્ર વિસ્તારમાં ઘનિષ્ઠ તલાશી અભિયાન ચલાવી રહી છે. સમા વિસ્તાર લાંબા સમયથી ઘૂસણખોરીનો પરંપરાગત માર્ગ માનવામાં આવે છે. અમદાવાદના જુહાપુરાથી ફરી એકવાર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ફતેવાડીમાંથી મા દીકરાને ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર પોલીસે 7,74,000 રૂપિયાની કિંમતની 246 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી છે. જાણવા મળ્યું છે કે ડ્રગ્સની આ માત્રા ફતેવાડીની સિરીન અલ્લારખાએ આપી હતી. પોલીસે સિરીન અલ્લારખાની શોધખોળ શરૂ કરી છે. રાજકોટના ધોરાજીમાં દામાદે સસરા પર હુમલો કર્યો છે. ટેન દરવાજા વિસ્તારમાં જૂની દુશ્મનીના કારણે દામાદે સસરા પર હુમલો કર્યો હતો. હુમલામાં સસરાને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલ સસરાનું ધોરાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભયાનક અકસ્માત થયો છે. સેનાનું એક તાલીમ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાન એક તળાવમાં પડી ગયું. બચાવ દળો ઘટના સ્થળે હાજર છે અને વિમાનને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. સુરત સાયબર ક્રાઇમ સેલે 212 કરોડ 57 લાખ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. અંકિત પરિગોરધન પરિગોસ્વામી, ચેતન પ્રફુલભાઈ લીંબાણી, બિપિન અશોક સવલિયા અને અજય ગોરધનભાઈ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 154 બેંક ખાતા મળી આવ્યા છે. આ ખાતાઓમાંથી 212 કરોડ 57 લાખ રૂપિયાના નાણાકીય વ્યવહારો થયાનો ખુલાસો થયો છે. આ બેંક ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર 410 સાયબર ગુનાની ફરિયાદો નોંધાઈ હતી, જેમાં 40 કરોડ 54 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી સામેલ છે. પોરબંદર જિલ્લાના રાયડી ગામમાં ગ્રામ્ય યુવકો દ્વારા ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ચૂના પથ્થરની ખાણ પર છાપો મારવામાં આવ્યો. યુવકોનો આરોપ છે કે ખાણ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું કે ખનન કાર્ય ખાણ અને ખનિજ વિભાગની મંજૂરી વિના ચાલી રહ્યું હતું. છાપા દરમિયાન યુવકોએ પથ્થર કાપવાની મશીનો અને જનરેટર સહિત અનેક સામગ્રી જપ્ત કરી હતી.